પીઠડિયા ટોલ પ્લાઝાના નિયમ અનુસાર સ્થાનિક વાહન ધારકો પાસે ₹10 માંથી 25 કરાતા હાલ વિરોધ કરાવવામાં આવી રહ્યો છે। ઓચિંતો જ ભાવ વધારો કર્યા કહી શકાય કે ₹25 કરાતા વસૂલતા તેમને બંધ કરવા ખાસ વિરોધ કરાયો છે। જેતપુર ડાઇંગ અને કહી શકાય કે પ્રિન્ટિંગ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના જે અગ્રણીઓ છે તેમના ટોલ પ્લાઝાના મેનેજરને પણ ખાસ નિવેદન અને આવેદન આપ્યું છે। આવેદનમાં ₹25 સ્થાનિક વાહન ધારકો પાસેથી વસૂલાતા તેને બંધ કરવા તેમજ દર વર્ષે વાહન ધારકો પાસેથી આરટીઓની વિગત અને આધારના ના માંગવા માટે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ કહી શકાય કે 6 લેનનું કામ હાલ ચાલી રહ્યું છે ને ત્યારે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। પીઠડિયા ટોલ પ્લાઝામાં ભાવ વધારો જે ભારત સરકારના નેશનલ હાઈવે ઓથોરિટીની ગાઈડલાઈનની વિરોધમાં છે। જેતપુરથી રાજકોટ વચ્ચે 60 કિલોમીટર સુધીમાં 2 ટોલ પ્લાઝા જે નિયમોની વિરુદ્ધ છે। સત્વરે પીઠડિયા ટોલ પ્લાઝા નાબૂદ કરવાની પણ ખાસ માંગ કરવામાં આવી રહી છે। પીઠડિયા ટોલ નાકે અમે લોકો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની કારોબારી તેમજ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સંયુક્ત રીતે અહીંયા અમે આ લોકોને આવેદનપત્ર દેવા આવ્યા છે કે જ્યારે એકાએક આ લોકોએ ભાવ વધારો કરી દીધો છે। જે ₹10 લોકલના ચાર્જ હતો એના સીધા ₹25 અત્યારે લોકોના કપાવવા માંડ્યા છે। ત્યારે અમારી પાસે ખૂબ ગામમાંથી ફરિયાદો છે અને આનો ઉકળાટ ગામમાં ખૂબ છે। ત્યારે આજે અમે આ લોકોને રજૂઆત કરી છે અને એવી રીતે નહીં કે ઉપર અમે મોકલી દઈને કરશું ને જોશું ને એમ નહીં। અમારે 24 કલાકની અંદરનો નિર્ણય જોઈશે અને નહીતર પછી જો 24 કલાકમાં જવાબ નહીં આપે તો અમારા ગામની સાથે આનું આંદોલન કરવું પડે તો કરશું। જે કંઈ કરવું પડશે એ અમે ગામને સાથે રાખીને બે સંસ્થા આનો યોગ્ય નિર્ણય થાય એના માટે અમે આંદોલન કરશું। જ્યારે આ ટોલનાકું બન્યું ત્યારે અમારે મુરબ્બી શ્રી રાજુભાઈ પટેલ અમારા ચેમ્બરના પ્રમુખ હતા, હું ઉપપ્રમુખ હતો અને એસોસિએશનમાંથી અમે તે સમયે પણ રજૂઆત કરી અને આ ટોલ નાકાના લોકલના ₹5 કરાવ્યા હતા। એમાંથી 7 થયા, એમાંથી 10 થયા, આજે 25 કરી નાખ્યા। 10 સુધી વાંધો નથી પણ ₹25 કોઈ પણ હિસાબે ચાલશે નહીં। અને છેલ્લે અમારી એક માગણી એ પણ છે કે અમને 4 વ્હીલ ફ્રી કરી દો। ભલે લોકલ તો ફ્રી કરી જ દો, અમને ₹10 લ્યો છો તો એ લોકલ 4 વ્હીલ ફ્રી કરવી જ જોઈએ। એ પણ રજૂઆત કરી છે અને આનો નિર્ણય નહીં આવે તો અમારે સંયુક્ત સંસ્થા સાથે બેસી અને નિર્ણય કરશે કે ભાઈ અમારે આગળ હવે પગલાં શું લેવા। લોકોની રજૂઆત એમ છે કે પહેલા ₹10 કપાતા, અત્યારે હાલમાં ₹25 જે વધારો કરવા કંપની દ્વારા આવ્યો છે। એમની રજૂઆતને લાગણી અને માંગણી હતી, અમે એની લાગણી અને માંગણી આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું। એ જે કંપનીનો નિયમ હોય એમાં આપણે ઓથોરિટી ન હોય કે તે કંપની નિયમનો ફોલો કરતી હોય। એટલે આજે આ લોકોની રજૂઆત છે, આમનું કોઈ નિરાકરણ લઈ આવવા માટે કયા પ્રકારના પ્રયાસો? હવે આપણે આ જે લેટર આપી ગયા છે આજે આપણે આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું। 24 કલાકની અંદર જે રિપોર્ટ આવે એ આપણે દઈશું મેલ દ્વારા અથવા ફોન દ્વારા। ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશન જે લોકોમાં ઉગ્ર રજૂઆત હતી ટોલમાં જે ફેરફારો છે આના અનુસંધાનમાં તો આજે બંને સંસ્થાઓ પોતાનું નેતૃત્વમાં ટોલ નાકા જે અધિકારીઓ છે એમની સાથે પ્રાથમિક વાતચીત કરી આ ટોલ વહેલી તકે જે 10,25 કર્યા છે એ નાબૂદ થાય અને જે એરિયા વધારવામાં આવ્યા છે એ એરિયાના અનુસંધાનમાં જે પહેલા 20 કિલોમીટરનો એરિયા હતો એ અનુસંધાનમાં જ અને ₹10નો ટોલ રજૂ થાય એવી રજૂઆત કરી છે। એ લોકોએ એમને પ્રાથમિક આશ્વાસન આપેલું છે કે 24 કલાકમાં અમે આનો નિર્ણય કરશું અને જે કાંઈ તમારી રજૂઆત છે એને ઉપર લેવલ સુધી પહોંચાડી અને યોગ્ય ન્યાય મળે એવી વ્યવસ્થા કરશું। આ જે ઉગ્ર રોષ છે એ સમાજ જીવનની અંદર એક ઉગ્ર આંદોલન ન બને એટલા માટે બધા મિત્રોએ સાથે મળી અને આ ટોલ નાકાએ જે વિરોધ પ્રદર્શન કર્યો છે એનો યોગ્ય નિર્ણય લેવાય એવી અમારી બંને સંસ્થાઓની અપેક્ષા છે। તો આ તકે અમે એમને એક અપીલ કરી છે કે તમે જે પહેલા જે ટોલ હતો ₹10 એ જ અને વિસ્તાર જે 20 કિલોમીટર તો એ જ હોવો જોઈએ, એથી વધારવું ન જોઈએ। હાલ જે 60 કિલોમીટરમાં એક જ ટોલ નાકું હોવું જોઈએ તો એક ટોલ નાકું બંધ પણ કરવું જોઈએ। સરકારની આવી અનેક ફરી રજૂઆતો છાપાઓમાં જે આપણા મંત્રી શ્રી ગડકરીએ જાહેરાત કરી છે તો એના અનુસંધાનમાં એક ટોલ નાકું બંધ પણ કરવું જોઈએ એવી અમારી રજૂઆત છે અને એને યોગ્ય ન્યાય મળે એવી રજૂઆત કરી છે।